પૃથ્વીને પોતાની ધરીને અનુલક્ષીને એક પરિભ્રમણ કરતા 24 કલાક લાગે છે. તો પૃથ્વી પરથી જોતા એક અંશ જેટલું શિફ્ટ થતા કેટલો સમય લાગે? આપણે શીખી ગયા છીએ અર્લી ડે અને લેટ ઇવનિંગમાં. ખબર છે ને, વહેલો સૂર્યોદય અને મોડા સૂર્યાસ્ત ટોપિકમાં આ વાતની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. છતાં આપણે સમજી લઈએ કે ધારો કે પૃથ્વી છે અને પૃથ્વીનું વાતાવરણ છે. હવે સૂર્ય અહીંયાથી આપણને દેખાય. આપણે અહીંયા ફક્ત સૂર્યને જોવાની વાત છે. અર્લી ડે અને અર્લી નાઇટ, લેટ નાઇટની વાત છે. તો 24 કલાકમાં અહીંયા રહેલો વ્યક્તિ આ સૂર્ય સામે આવે, બીજી વખત સૂર્ય સામે આવે, તો એને આખું જે કોણીય સ્થાનાંતર કર્યું હોય એ કેટલું કર્યું હોય? 360. ને સમય કેટલો? 24 કલાક. પૃથ્વીને એક પરિભ્રમણ કરતા સૂર્ય છે, પૃથ્વીને એક પરિભ્રમણ કરતા 24 કલાક તથા 360 અંશનું કોણીય સ્થાનાંતર થાય. ઓકે, મતલબ કે 360 અંશના કોણીય સ્થાનાંતર માટે 24 ગુણ્યા 3600 મિનિટ થશે ને. 24 કલાકના મિનિટ નીકાળવા તો 24 ગુણ્યા 3600 મિનિટ. આપણી પાસે કેટલું કોણીય સ્થાનાંતર પૂછેલું છે? એક અંશના કોણીય સ્થાનાંતર માટે જો ટી સમય થતો હોય તો ટી બરાબર 24 ગુણ્યા 3600 ભાગ્યા ગુણ્યા એક અંશ ભાગ્યા 360 અંશ થશે. ગુણાકાર ને છેદમાં આવશે. તો આ તો આપણે જાણીએ છીએ. અંશ અંશ તો નીકળી જશે, એકમ તો દૂર થઈ જશે. તો આપણને છેલ્લે કેટલું મળશે? 24 ગુણ્યા 60 ભાગ્યા 360. મિનિટમાં લેવો છે ને, તો આ તો સેકન્ડમાં આવી જશે. મિનિટમાં લઈ, મિનિટમાં, સેકન્ડમાં થઈ જશે. 0 0 6 6 ચોક 24. તો ટી બરાબર 4 મિનિટ. કેટલા મિનિટ થશે? 4 મિનિટ. બહુ એકદમ સિમ્પલ દાખલો છે. તો ફરી પાછી પૃથ્વી પર આ જ ભાગ ફરી પાછો આવતા 360 અંશ નું કોણીય સ્થાનાંતર 24 કલાક થાય. મિનિટ સાથે 60 વડે ગુણો એટલે આપણને તરત જ મળી જાય કોણીય સ્થાનાંતર. ઓકે, તો ચાલો. બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોલીય સપાટી પર જેનો વક્રી ભવનાંક ઈટા બરાબર 1.5 અને વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે એના પર આપાત થાય છે. આ ગોલીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 સેન્ટીમીટર દૂર છે અને પ્રતિબિંબ કયા સ્થાને રચાશે? તો અહીંયા સમજીએ કે આ એક ગોલીય સપાટી છે. ગોલીય સપાટી જેની વક્રતા ત્રિજ્યા કેટલી છે? 20 સેન્ટીમીટર. અને આ જે માધ્યમ છે કાચ, કાચનો વક્રી ભવનાંક 1.5 છે. અને આ છે કોનો છે? હવાનો. હવા માટે શું લઈએ? ઈટા 1 અને કાચ માટે ઈટા 2. 100 સેન્ટીમીટર અંતરે બિંદુવત ઉદ્ગમ છે. તો અહીંયાથી 100 સેન્ટીમીટર અંતરે બિંદુવત ઉદ્ગમ છે. તો યુ બરાબર 100 સેન્ટીમીટર. આપાત કિરણ અહીંયાથી થાય છે તો આ અંતર કેવું થશે? માઇનસ લઈશું. અહીંયાથી આપાત કરેલું કિરણ લંબ તરફ વાંકવું પડે. તો પ્રતિબિંબ કયા સ્થાને રચાશે? આપણે V શોધવાનું છે. ઓકે, સૂત્ર આપણે ભણી ગયા છે. થિયરી યાદ છે ને? ગોલીય સપાટી વડે
થતા વક્રીભવનનું સૂત્ર. એક ખાસ વાત યાદ રાખજો, અહીંયા આપાત ક્યાંથી થાય છે? ઓબ્જેક્ટ ને આઈ. આપાત ક્યાંથી થાય છે? 𝜃1 માધ્યમમાંથી, પાતળા માધ્યમમાંથી. તો યાદ છે ને, પાતળા માધ્યમમાંથી આપાત થાય તો -𝜃1 upon u plus 𝜃2 upon v is equals to 𝜃1 minus 𝜃2 minus 𝜃1 upon r. યાદ આવે છે સૂત્ર? અને જો આ જ ઘટના ઘટ માધ્યમમાંથી હોત તો હા 𝜃2 આવત અહીંયા અને અહીંયા 𝜃1 આવત. 𝜃1 𝜃2 ચેન્જ થઈ જશે. ઓકે, ચલો મૂકી દઈએ. માઇનસ 𝜃1 1 upon u 100 plus 𝜃2 1.5 v. v કઈ તરફ છે? આ તરફ છે. તો કેવું આવશે? પોઝિટિવ આવશે. તો v ની કિંમત આપણે શોધવાની છે. is equals to 𝜃2 minus 𝜃1 1.5 minus 1 divided by r minus 100. હા 20 થશે. 20 અને એ પણ કેવા થશે? પોઝિટિવ થશે. હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આપણે v શોધવાનું છે. તો 1.5 upon v is equals to 1.5 minus 1 0.5 divided by 20 અને આ તરફ લઈ લો તો -1 upon 100 થશે. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે આ તરફ આવશે તો માઇનસ થઈ જશે. હવે અહીંયા સમજો 100 લસા લો તો અહીંયા 100 કરવા માટે 5 વડે ગુણો તો કેટલા થશે? 2.5 minus 1 1.5 upon v. અહીંયા લઈ લઈએ તો v upon 1.5 આ 100 ઉપર આ નીચે જશે 100 divided by 1.5 1.5 બંને બાજુથી કેન્સલ થઈ જશે. તો v ની કિંમત કેટલી આવે છે? ફાઇનલ કિંમત 100 આવે છે ને? હા 1.5 બંને બાજુથી કેન્સલ થઈ જશે. અથવા તો v is equals to 1.5 into 100 divided by 1.5 it will be cancel. v is equal to 100 અને સામા છે સેન્ટીમીટરમાં. ઓકે, લખી દઈએ પ્રતિબિંબ અંતર સો સેન્ટીમીટર થાય. બરાબર, ઈઝી છે. આપણે થિયરી ભણી ગયા છીએ એટલે તમને ફાવશે. એક જાદુગર તેના પ્રોગ્રામમાં એક પ્રવાહીમાં રાખેલ કાચના લેન્સ ને અદ્રશ્ય કરે છે. યાદ છે વક્રી ભવનાંકમાં મેં તમને વાત કરી હતી. કાચના લેન્સને અદ્રશ્ય કરે છે તો પ્રવાહીના વક્રી ભવનાંક કેટલો હશે? શું આ પ્રવાહી પાણી હોઈ શકે? અને ઈટા બરાબર 1.47 આપેલો છે. હવે તમે એવી ઘટના જોઈ હશે, જાદુના ખેલ જોયા હશે જેનામાં પાણી ઉપર જાદુગર ચાલે છે. ખબર છે ને? પાણી ઉપર ને પાછો એ વ્યક્તિ તરે એના અંદર એ પાણીમાં આમ તરતો તરતો વ્યક્તિ આવે ને આમ બહાર નીકળે વળી પાછો આમ જતો રહે ત્યાંથી જાદુગર ચાલે. વાસ્તવમાં એક વાત યાદ રાખજો કે બે માધ્યમ જેમના વક્રી ભવનાંક એક સરખા હોય ને તો એકબીજામાં ભળી જાય છે, ખબર નથી પડતી. હવે જાદુનો ખેલની જ વાત કરી લઉં આ દાખલાની અંદર કે જાદુગર કેવી રીતે પાણીમાં ચાલે છે. તેમની પાસે એવો કાચ હોય છે સ્પેશિયલ. ધારો કે સ્વિમિંગ પુલ છે. સ્વિમિંગ પુલમાં એ કાચના એવા પ્રકારના સ્ટેપ્સ બનાવે છે. એમને ખબર હોય છે કે કેટલા સ્ટેપ્સ છે. આ કમ્પ્લીટ કાચનું બનેલું છે, કાચ સિવાય કશું જ નથી હોતું. આ પ્રમાણે એવા સ્ટેપ્સ બનાવે છે, કમ્પ્લીટ કાચના બનેલા હોય. આ પ્રમાણે બધા જ એના સ્તંભ પણ કાચના હોય, બધું જ કાચનું હોય. હવે એની અંદર પાણી ભરવામાં આવે. પાણી એવું ભરવામાં આવે કે કાચ છે ને એ થોડોક જ ડૂબેલો રહે. પાણી ભરી દીધું આમ એટલે દેખાતું બંધ થઈ જાય.
કાચ દેખાતો બંધ થઈ જાય. એમના વોલન્ટિયર હોય, એમના પોતાના જે સહયોગી હોય એ અંદર તરે, અહીંયાથી માથું બહાર કાઢે અને ફરી પાછા આમ જાય, વળી પાછા આમ તરીને આગળથી માથું બહાર કાઢે, વળી બીજો વોલન્ટિયર પાછળથી માથું બહાર કાઢે. વોલન્ટિયરને પણ ખબર હોય છે બરાબર કે અંદર કાચ છે. હવે વ્યક્તિ તરીને માથું બહાર કાઢે પાછા અંદર જાય એટલે જે જોનારા દર્શકોને શું લાગે, આ તો ખરેખર પાણી છે, અંદર માણસ તરે છે ને. પરંતુ જાદુગર જ્યારે પોતાનો સ્ટેપ્સ પગ આના પર મૂકે, પછી બીજો પગ આના પર મૂકશે, પછી પગ વળી પાછો આના પર મૂકશે અને વળી પાછો આના પર મૂકશે સ્ટેપ્સ, અને છેલ્લે ફરી પાછો ઉપર મૂકી દે સ્ટેપ્સ. ખ્યાલ આવે છે ને? તો જોનારા દર્શકોને શું લાગે છે, અહીંયા કાચ તો દેખાશે નહીં, કારણ કે પાણી અને આ જે કાચની બનાવટ છે બંનેનો વક્રી ભવનાંક સરખો હોય એવો કાચ બનાવવામાં આવે, અને પછી પાણી ભરવામાં એટલે કાચ દેખાતો બંધ થઈ જાય, કારણ કે બંનેનો વક્રી ભવનાંક કેવો છે, સરખો છે. અને એવા ગેપ્સ હોય છે કે જ્યાંથી માણસ આમ બહાર આવી શકે, એટલે અંદર તરનારો વ્યક્તિ પણ અહીંયાથી માથું બહાર કાઢે ફરી પાછું અંદર જતો, એટલે બધાને એવું લાગે કે આ તો ખરેખર પાણી છે. અંદર માણસ તરતો હોય ને માથું બહાર કાઢે એટલે પાણી છે. તો આવા પ્રકારે જાદુગર ચાલીને જતો હોય ને બધાને એવું લાગે કે જાદુગર ખરેખર પાણી પર ચાલ્યો, પાણીમાં ડૂબ્યો નહીં. બસ આ જ ઘટનાની ચર્ચા આમાં કરવાની છે કે એક જાદુગર તેના પ્રોગ્રામમાં એક પ્રવાહીમાં રાખેલ કાચના લેન્સને અદ્રશ્ય કરે છે. તો પ્રવાહીનો વક્રી ભવનાંક કેટલો હશે? શું આ પ્રવાહી પાણી હોઈ શકે? હવે યાદ રાખીશું, જો પ્રવાહી અને કાચનો વક્રી ભવનાંક સરખો હોય તો જ પ્રવાહીમાં કાચ અદ્રશ્ય થઈ શકે. યાદ રહેશે ને? કાચનો વક્રી ભવનાંક અને પ્રવાહીનો વક્રી ભવનાંક સરખો હોય, આ જ ઘટના તમે જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે. તો પ્રવાહીને આપણે શું કરી શકીએ? પ્રવાહીમાં કાચને અદ્રશ્ય કરી શકીએ. અહીં ઈટા બરાબર 1.47 આપેલ છે. હવે 1.47 પાણીનો વક્રી ભવનાંક આપણે જાણીએ છીએ કેટલો છે? કેટલો છે? 1.33 છે, એટલે લગભગ તો નહીં જ હોય પાણી. તો પછી કયું પદાર્થ હશે? ચલો પાણી ના હોઈ શકે તો કયું પદાર્થ હોઈ શકે? તો આપણે બધા જ પદાર્થોના પહેલા તો આપણે સમજીએ કે લેન્સ મેકરનું સૂત્ર વાપરો. ચલો એટલે F મેળવીએ. લેન્સ મેકરનું સૂત્ર શું છે? 1/f = eta2 minus eta1 upon eta2, eta1 minus eta2, અને અહીંયા 1/r1 minus 1/r2. હવે અહીંયા આ કાચ માટે છે અને પ્રવાહી માટે eta2 પણ 1.47 જ થાય ને, કારણ કે આપણે લખ્યું છે કે વક્રી ભવનાંક સરખા હોય. ઓકે, વક્રી ભવનાંક સરખા હોય તો 1/f = 1.47 minus 1.47 divided by 1.47 to 1/r1 minus 1/r2. આ તો બધાની કિંમત 0 થઈ જાય તો 1/f = 0. તો f = શું મળે? ઇન્ફિનિટી. કારણ કે વ્યસ્ત કરો 0 ને વ્યસ્ત શું થાય? ઇન્ફિનિટી. અને પ્રવાહીમાં લેન્સ કાચની સપાટી તરીકે વધશે. પ્રવાહીમાં જે લેન્સ છે ને એ સપાટી તરીકે વધશે, અને એ વાસ્તવમાં તમે અંદર જોશો તો પ્રવાહી દેખાશે, ઉપર જોશો તો પ્રવાહી દેખાશે, સાઈડમાં પ્રવાહી દેખાશે, કારણ કે બંનેનો વક્રી ભવનાંક કેવો છે? સરખો છે. તો આપણે જ્યારે પાણી માટે વક્રી ભવનાંક જાણીએ છીએ ને, eta બરાબર 4/3 which is 1.33. તો પ્રવાહી
પાણી નથી તો શું હોઈ શકે? તો પ્રવાહીના જે વક્રીભવનાંક તપાસીએ ને એમાં ગ્લિસરીન આ પ્રવાહી શું હોઈ શકે? હા, ગ્લિસરીન હોઈ શકે. ઓકે, ઈઝી છે, તમે સમજી શકો. ઉદાહરણ નંબર 9.8 કાચના લેન્સ માટે f.5 મીટર હોય તો લેન્સનો પાવર કેટલો? 1 by 1 આપણને મુદ્દાઓ આપ્યા છે. તો પહેલો મુદ્દો આપણને આવો કહે છે, જો f બરાબર 0.5 મીટર તો લેન્સનો પાવર p કેટલો? બીજું કહે છે દ્વિબહિર્ગોળ લેન્સની બંને બાજુની વક્રતા ત્રિજ્યાનું ક્રમે 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે ને તેની કેન્દ્ર લંબાઈ 12 સેન્ટીમીટર હોય તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો? બીજો પોઈન્ટ આપણને આપી દીધો છે, દ્વિબહિર્ગોળ લેન્સ છે તો દ્વિબહિર્ગોળ લેન્સ માટે તેની કેન્દ્ર લંબાઈ અનુક્રમે 10 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. R1 બરાબર 10 સેન્ટીમીટર અને R2 બરાબર 15 સેન્ટીમીટર. વક્રતા ત્રિજ્યા 2 આપેલી છે, કેન્દ્ર લંબાઈ 12 સેન્ટીમીટર. F = 12 સેન્ટીમીટર. તો કાચના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો? મતલબ મ્યુ શોધવાનો છે. વક્રીભવનાંકને ઈટા પણ કહી શકીએ, મ્યુ પણ કહી શકીએ. પછી એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે તો પાણીમાં તેની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? ત્રીજો પોઈન્ટ. પછી 1 by 1 આપણે હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે તો પાણીમાં તેની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? હવામાં કેન્દ્ર લંબાઈ F air બરાબર 20 સેન્ટીમીટર. તો F लिक्विड बराबर કેટલો? लिक्विड के वॉटर. हवा ने पानी ना वक्रीभवनांक આપી દીધા છે, મતલબ મ્યુ એર 1.33 અને મ્યુ વોટર ના હવા પાણી માટે વક્રીભવનાંક. હવે હવા પાણી માટે એટલે સાપેક્ષ વક્રીભવનાંક આપી દીધા છે. mu of air with respect to water 1.33 અને mu of air with respect to glass is equals to 1.5. तो mu of water with respect to mu of water with respect to air and mu of glass with respect to air ના water. ઓકે, હવા પાણી અને હવા કાચ માટે બરાબર છે. તો હવા કાચ mu of glass with respect to air. હા, એર મીડિયમ બંનેમાં કોમન રહેશે. આપણે જ્યારે સોલ્વ કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ચલો સમજીએ અહીંયા આગળ 1 by 1 દરેકને એનાલાઇઝ કરી દઈએ અને સમજી લઈએ કે અહીંયા કઈ રીતે સોલ્યુશન આવશે. તો પહેલું જ 1 જો f 0.5 હોય તો પાવર કેટલો? f બરાબર 0.5 મીટર. તો આપણે જાણીએ છીએ પાવર p = 1/f થશે. ડાયપ્ટર ના એકમમાં આવશે 1/0.5. તો પાવર p બરાબર કેટલો મળશે? 2 મીટર, 2 ડાયપ્ટર. અને અહીંયા ચિહ્ન કેવો આવશે? પ્લસ આવશે. ઓકે, પાવર મળી ગયો આપણને. બીજો R1 અને R2 આપણને આપી દીધું છે અને લેન્સ કયો આપી દીધો છે આપણને? દ્વિબહિર્ગોળ લેન્સ. દ્વિબહિર્ગોળ લેન્સ એટલે આપણે એને થોડુંક વિઝ્યુઅલાઇઝ કરી લઈએ.
તો દ્વિબહિર્ગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ એક અહીંયા હશે અને બીજી કેન્દ્ર લંબાઈ અહીંયા હશે. વક્રતા ત્રિજ્યા તો આ તરફ છે અને આ તરફ છે, તો અહીંયાથી આપાત કરવામાં આવે તો આ નેગેટિવ સાઇન થાય અને આ કેવું થઈ જાય પોઝિટિવ સાઇન. તો R1 ને નેગેટિવ લઈએ અને R2 ને શું લઈએ પોઝિટિવ લઈએ. ઓકે, તો અથવા R2 અને R1 લઈએ, અહીંયા એકઠા થાય છે ને એટલે તો આ પોઝિટિવ લઈએ ને નેગેટિવ લઈએ. આપણને શોધવાનું શું કહ્યું છે R1 R2 અને F આપી દીધા છે, મ્યુ શોધવાનું છે. તો આપણે R2 ને નેગેટિવ લઈ લઈએ. કયું સૂત્ર મૂકીશું બોલો? હા, મ્યુ શોધવો છે તો લેન્સ મેકર નું સૂત્ર આવશે. લેન્સ મેકર ના સૂત્ર મુજબ શું થશે? લેન્સ મેકર માં તો કેન્દ્ર લંબાઈ શોધવાની આવે તો 1/f is equals to mu minus 1 1/r1 minus 1/r2. 1/f કેટલું આપી દીધું છે અહીંયા 12. આ તરફ f લઈ લઈએ એટલે એ શું આવશે પોઝિટિવ mu minus 1 1/r1 R1 કેટલું આપી દીધું છે 10 minus 1/r2 15 minus 15. તો 1/12 mu minus 1 1/10 plus 1/15. तो 1/12 is equals to mu minus 1. जो અહીંયા 30 લસા 10 નો લસા 3 15 નો લસા 2 થશે. તો mu minus 1 is equals to 12 into 30. Now 1 into 30 divided by 12 into આ નીચે આવશે 5. mu minus 1 is equals to કેટલા થશે 5 6 जा 6 2 जा 1/2. तो mu is equals to 1 plus 1/2. mu is equals to 3/2. ઓકે, દ્રવ્યનો વક્રી ભવનાંક મળી ગયો, મતલબ આપણે બીજાનો જવાબ આવી ગયો. હવે ત્રીજાને આપણે સમજવાનું છે ખાસ. ત્રીજામાં એવું કહ્યું છે કે હવામાં લેન્સની કેન્દ્ર લંબાઈ અને લિક્વિડમાં, લિક્વિડ એટલે વોટર, ઓકે વોટર લખીએ આપણે, લિક્વિડ લખ્યું છે વોટર લખીએ, પાણીમાં કેન્દ્ર લંબાઈ આટલી છે અને આપણને બંનેનો રિસ્પેક્ટ ટુ મતલબ કે હવાની સાપેક્ષ પાણીનો વક્રી ભવનાંક અને હવાની સાપેક્ષ કાચનો વક્રી ભવનાંક. ઓકે, તો આપણે આને થોડુંક સમજી લઈએ. નંબર 3, ચલો અહીંયા કયું ફોર્મ્યુલા લાગશે તમને યાદ છે? એ જ લેન્સ મેકરનું સૂત્ર, પણ આપણે બે ઓપ્શન છે આપણી પાસે, હવામાં રહેલા લેન્સ માટે. હવે હવામાં લેન્સ હોય એટલે બહાર તો કયું આવરણ હોય? હવાનું જ હોય, હવાનું હોય. તો હવામાં રહેલા લેન્સ માટે 1/f એર જ મળશે ને. 1/f air is equals to eta glass minus eta air divided by eta air mu glass. चलो આપણે mu ના સંદર્ભમાં લખીએ તો mu glass minus mu air છેદમાં mu air અને અહીંયા 1/r1 minus 1/r2 અને નંબર 1 લખીએ. બીજું પાણીમાં રહેલા લેન્સ માટે, જો લેન્સ હવામાં હશે
તો લેન્સના બહારનું આવરણ કયું હતું? હવાનું હતું. હવે લેન્સ પાણીમાં હશે તો લેન્સના બહારનું આવરણ કયું હશે? પાણીનું હશે. તો 1/f વોટર જે આપણે અહીંયા લીધું છે ઇઝ ઇક્વલ્સ ટુ, હવે જો મ્યુ ગ્લાસ માઇનસ મ્યુ વોટર divided by mu water 1/r1 minus 1/r2 અને નંબર 2 લઈ લઈએ. યાદ રહેશે ને? હવે બંનેનો ગુણોત્તર લઈ લો. ચલો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા, સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા શું થશે? 1/fa એના છેદમાં 1/f વોટર. બંનેનો ગુણોત્તર લઈશું તો કઈ વસ્તુ કેન્સલ થશે? આ બંને ટર્મમાંથી એક જેવું ટર્મ કયું છે? આ રહ્યા. આ કેન્સલ થઈ જશે. તો અહીંયા લખીશું mu g minus mu a divided by mu a અને અહીંયા mu g minus mu water divided by mu water. ઓકે, ચલો આપણે કેન્સલ લખીને જ કરીએ. 1/r1 minus 1/r2 અહીંયા 1/r1 minus 1/r2. આ વસ્તુ શું થશે? કેન્સલ થઈ જશે. આ f વોટર ઉપર આવશે, f એ નીચે આવશે ને આના છેદમાં આવશે અને આ બે વ્યસ્ત થઈ જશે. તો આપણે પદ લખીશું f water upon f air is equals to mu g minus mu a divided by mu g minus mu water into mu water divided by mu air. ચલો આપણે શું શોધવાનું છે? FW. તો FW ને કરતા બનાવીએ અથવા કિંમત મૂકી દે. ચલો FW છેદમાં F air કેટલું આપી દીધું છે? 20 આપી દીધું છે. ઓકે, હવે ગ્લાસ નું કેટલું છે? 1.5. એર નું કેટલું છે? 1. વોટર નું કેટલું છે? 1.33 માઇનસ વોટર ના ગ્લાસ નું 1.5 માઇનસ 1.33 અને વોટર 1.33 ડિવાઇડેડ બાય 1 મૂકી દો. સાદુરૂપ આપી દો. કેટલું થાય છે? હવે આપણે FW ને કરતા બનાવો F વોટર. તો આ 0.5 છેદમાં આ કેટલા થશે? 0.17 into 1.33 અને into 20 divided by 1. F વોટર મેળવી જુઓ તો ન્યુમેરિકલી સોલ્વ કરો. કેટલા થાય છે? approximate 78.235. 78.235. F water is equals to 78.235. એકમ આગળ સામા હતો સેન્ટીમીટરમાં, તો આપણે કેટલો લઈશું? સેન્ટીમીટર લઈશું. હવે આને ડાયરેક્ટ તમે વોટર ગ્લાસ લઈ લો અને મ્યુ એર આપણે જાણીએ છીએ કેટલું છે? 1. એ લખી લો એટલે કઈ વાંધો નહીં આવે તમારે. ઓકે, તો ધીસ ઇઝ આન્સર નંબર 1. આન્સર નંબર 2 this one and answer number 3 this one. ઓકે, તો આપણો 1 2 અને 3 ત્રણે ત્રણ આન્સર મળી ગયા. ખ્યાલ આવી ગયો? અહીંયા એક વાત યાદ રાખજો કે રિસ્પેક્ટ લીધેલું છે કે વિથ રિસ્પેક્ટ ટુ અહીંયા જ્યારે બહારની સાઈડ કઈ છે? એર છે. ને અહીંયા જ્યારે ડુબાડવામાં આવે ત્યારે ધારો કે કોઈ એક પાત્ર છે,
પાત્રની અંદર આને ડુબાડી દેવામાં આવે તો એની આસપાસ કયું આવરણ થઈ જશે? હા, કયું થઈ જશે? વોટર. ઓકે, તો આ બહારનું આવરણ એર લીધું છે, અહીંયા બહારનું આવરણ કયું લીધું છે? વોટર લીધું છે. બાકી તો રિસ્પેક્ટમાં તો ગ્લાસ જ છે. That's all for this. અને ત્રણ લેન્સનું કોમ્બિનેશન આપેલું છે અને આ કોમ્બિનેશન માંથી પહેલા લેન્સથી 30 સેન્ટીમીટર અંતરે બિંદુવત વસ્તુ મૂકેલું છે. વારંવાર કહું છું બિંદુવત વસ્તુનો ઉપયોગ ક્યાં થાય છે? માત્ર અંતર શોધવા માટે. બરાબર, એનું પરિમાણની જરૂર નથી પ્રતિબિંબની. તો હવે અહીંયા પ્રથમ લેન્સ આપણે નામ આપી દઈએ લેન્સ 1, લેન્સ 2 એન્ડ લેન્સ 3. તો ફાઇનલ પ્રતિબિંબ ક્યાં મળશે? અહીંયા કહેવાનો શું છે? ફાઇનલ પ્રતિબિંબ ક્યાં મળશે અને કેટલા ડિસ્ટન્સે મળશે? આખું સંયોજન છે. પહેલો છે બહિર્ગોળ લેન્સ જેની કેન્દ્ર લંબાઈ +10 છે. બીજો છે અંતર્ગોળ લેન્સ જેની કેન્દ્ર લંબાઈ -10 છે. ત્રીજો છે બહિર્ગોળ લેન્સ જેની કેન્દ્ર લંબાઈ 30 સેન્ટીમીટર છે. આ બરાબર છે. હવે બીજું કે પ્રથમ બે લેન્સ L1 અને L2 વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર, L2 અને L3 વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે. તો અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે? અહીંયા લખીએ ત્રણેય લેન્સને L1, L2 અને L3 કહીશું. તો વારાફરતી ત્રણેય લેન્સની વાત કરી દઈએ. તો પ્રથમ લેન્સ કયો છે? L1 લેન્સ માટે. ચલો, L1 લેન્સ માટે વસ્તુ અંતર કેટલું થશે? U1 લઈએ તો વસ્તુ પ્રથમ લેન્સ થી કેટલો મીટર દૂર છે? 30 સેન્ટીમીટર દૂર છે. ઓકે, પછી F1 એની કેન્દ્ર લંબાઈ કેટલી છે? 10 છે. તો આપણે પહેલા શું શોધીશું? V1 શોધીશું. V1 મેળવીશું. શું થશે? લેન્સ માટે -1/U1 1/V = 1/F1. V1 લઈશું તો -1/U1 નું કિંમત કેટલી થશે? -30. કેમ -30 લીધું? હવે તો ચિહ્નો જાણો છો. +1/V1 = 1/F1. F1 કેટલું લઈશું? 10 લઈશું. તો 1/V1 = 1/10 -1/30. તો 1/V1 = 30 m ના m. ઉપર શું થશે? 3 - 1. તો V1 = 30/2. તો V1 = 15 સેન્ટીમીટર. પ્રતિબિંબ લેન્સ થી આ તરફ 15 સેન્ટીમીટર અંતરે. તો લેન્સ નું ધ્રુવ છે. ધ્રુવ થી 15 સેન્ટીમીટર અંતરે એટલે કેટલા થશે? આ 5 ને 10 15. તો વસ્તુ તો છે અહીંયા આવી. પ્રતિબિંબ અહીંયા આવી જાય. તો હવે લેન્સ L1 ની વાત પૂરી થઈ ગઈ. આપણે V1 મેળવી લીધું. હવે લેન્સ કયાની વાત કરીએ? બીજા લેન્સ L2 લેન્સ માટે. L2 લેન્સ માટે વસ્તુ અંતર કેટલું થશે? અહીંયા છે તો આના નાના વચ્ચેનું અંતર કેટલું થાય છે? 10 થાય છે. 15 - 5 = 10. That is U2. U2 = 15 - 5 = 10 સેન્ટીમીટર. એના માટે F2 કેટલા છે? F2 જોવા માટે આપણે ઉપર જોઈ લઈએ. કેટલા છે? -10. અને આપણે મેળવવાનું શું છે? V2. ચલો મેળવી લઈએ. -1/U2 લેન્સ જ છે. લેન્સ માટે અરીસા માટે પ્લસ આવે. લેન્સ માટે શું આવશે? માઈનસ આવશે. અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય હંમેશા શું આવશે? માઈનસ જ આવશે. પ્લસ 1/V2 = 1/F2. -1/U2. U2 કેટલા અંતરે છે? 10 સેન્ટીમીટર. That is 10. પ્લસ 1/V2 શોધવાનું છે. 1/F2. F2 ની કિંમત કેટલી છે? -10. તો 1/V2 =
1 minus 1 upon 10 plus 1 upon 10 minus 1 upon 10 plus 1 upon 10. So 1 upon V2 is equals to minus 1 plus 1 upon 10. So V2 is equals to 10 upon 0. It means V2 will be infinite. V2 क्या મળે છે? Infinite. કઈ બાજુ? અહીંયાથી આ તરફ મળશે ને? કલ્પના કરીએ તો આના દ્વારા મળતું પ્રતિબિંબ અહીંયા છે અને આના દ્વારા મળતું પ્રતિબિંબ ક્યાં છે? ઇનફાઇનાઇટ ડિસ્ટન્સ પર. ઓકે, હવે કયા લેન્સ માટે લઈ લઈએ? L3 માટે. યાદ આપજો, અનંત અંતરે રહેલા વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળશે? કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે મળશે, કારણ કે આ વસ્તુ ઇનફાઇનાઇટ ડિસ્ટન્સ છે તો અહીંયાથી પણ ઇનફાઇનાઇટ હશે અને અહીંયાથી પણ આટલા ડિસ્ટન્સમાં કોઈ ફરક નથી પડતો. તો L3 માટે U3 equals to infinite હોવાથી પ્રતિબિંબ કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે મળશે. તો ચલો છેલ્લું પ્રતિબિંબ L3 થી 30 સેન્ટીમીટર અંતરે આ તરફથી ઇનફાઇનાઇટ થી આવે છે તો આ તરફ મળશે, જમણી બાજુ મળશે. કઈ બાજુ? જમણી બાજુ મળશે. ખ્યાલ આવી ગયો આમાં?